Hello everyone, good morning all of you. Today we will be going to learn about unit number 3, read 1, manage your stress. તમારા તણાવને પ્રબંધિત કરો, માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે શું? સ્ટ્રેસને આપણે સાદી ભાષામાં સમજીએ તો ટેન્શન એવી વસ્તુ છે કે મોસ્ટલી નાનાથી માંડીને મોટા બાળક હોય કે સ્ટુડન્ટ્સ હોય, મોટા હોય, એજેડ હોય, કોઈ પણ હોય, દરેકને ટેન્શન હોય છે. કોઈ પણ ટેન્શન હોય છે. નાનું બાળક હોય છે તો એના ટોયઝને રિલેટેડ પણ ટેન્શન હોય છે, બરાબર છે. સ્ટુડન્ટ હોય છે તો એને સ્ટુડન્ટ લાઈફને રિલેટેડ ટેન્શન હોય છે. મોટા હોય છે તો એને એની લાઈફને રિલેટેડ ટેન્શન હોય છે. દરેકની લાઈફના પોતાના કંઈક ને કંઈક ટેન્શન હોય જ છે. તો આ ટેન્શન કેવું હોય છે? અત્યારે આપણે સ્ટુડન્ટ છે તો આપણે આપણી લાઈફમાં એઝ અ સ્ટુડન્ટ આપણાને મોસ્ટલી એક્ઝામને રિલેટેડ વધારે પડતું ટેન્શન હોય છે, સ્ટડીના રિલેટેડ ટેન્શન હોય છે. તો ઘણી વખત આપણે ઘણા બધા ઇન્સિડન્ટ જોતા હોઈએ છીએ તો ટેન્શનના લીધે આપણાને કેટલી બધી મુશ્કેલીઓ પડતી હોય છે કે એક્ઝામમાં ટેન્શનના લીધે આપણે કેટલું બધું ખોવી દેતા હોય છે, કેટલું બધું ગુમાવીએ છીએ. ટેન્શનના લીધે આપણું વાંચેલું પણ ભૂલી જતા હોઈએ છીએ. ઘણીવાર ટેન્શનના લીધે આપણી ઘણી બધી મહેનત હોય છે તો એની પર પણ પાણી ફરી જતું હોય છે, બરાબર છે. કેટલીક વખત એવું બને છે કે ઘણી બધી મહેનત કરી હોય છે પણ ટેન્શનના લીધે એ બધું જ બધા પર પાણી ફરી જાય છે. તો આ ટેન્શનને કઈ રીતે મેનેજ કરવું જોઈએ કે ટેન્શન આવે પણ નહીં? જો તમે એક વસ્તુ જોજો કે ટેન્શન નહીં લઈએ ને તો ખરેખર તમારું જે ટેન્શનને મેનેજ કરવું એટલે કે સ્ટ્રેસને મેનેજ કરીએ કે કઈ રીતે ટેન્શન ઓછું કરવું, તો ખરેખર ઘણી બધી બીમારીઓથી પણ બચી જવાય છે. ઘણી બધી લાઈફની ઘણી બધી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. તો અત્યારે તમારી એજ ખૂબ જ નાની છે. જો આ એજથી જ તમે જો શીખી જશો ને કે ટેન્શનને કઈ રીતે સોલ્વ કરવું જોઈએ, ટેન્શનથી હાઈપર ન બનવું જોઈએ, તો પાછળ જતાં તમારી લાઈફ ખરેખર બહુ જ સારી રીતે તમે રહી શકશો. કે ટેન્શનથી ખરેખર બનતી કોશિશ કરવી કે ટેન્શનને પોતાની લાઈફમાં એટલું બધું એન્ટરિંગ ન આપવું જોઈએ કે તમે એનાથી આખી લાઈફ તમારી સ્પોઇલ કરી નાખો. કારણ કે આજે દરેકને કોઈ પણ રોગ છે તે બધું ટેન્શનમાંથી જ આવે છે. આજે કોઈ પણને બધી તકલીફ ટેન્શનમાંથી જ થાય છે. તો બને ત્યાં સુધી ટેન્શનને મેનેજ કરવું જોઈએ. ચાલો આપણે જોઈએ આપણો યુનિટ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર all closely interlinked and always work together. It helps you distinguish them more clearly if you try to understand them separately. મન, લાગણી અને શરીર એ ત્રણે એકબીજા સાથે અંદર સંકળાયેલા છે. શું? મન, લાગણી અને શરીર. સાચી વાત છે. આપણું મન, લાગણીઓ અને શરીર ત્રણે એકબીજા સાથે સંકળાયેલા છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે ત્રણે અલગ રીતે સમજશો તો તમે એને તારવી શકશો અલગ રીતે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીઓ લેવી, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી જૂની માહિતીઓને યાદ રાખવી, ટુ ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, તર્કબદ્ધ રીતે વિચારવું. આ બધું શું છે? આ બધું તમારા મનની તમારી ક્ષમતા કેટલીક છે, એની એબિલિટી શું છે તેની પર નિર્ભર છે. યોર નીડ યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારા મનની ક્ષમતા શું છે. જો તમે તમે એકાગ્રત થાવ છો, તમે માહિતી નવી જૂની માહિતી યાદ રાખી શકો છો, તર્કબદ્ધ વિચાર કરી શકો છો, આ બધું જ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય છે, બરાબર છે. તમારા આગળ જુઓ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમને તમારા માનસિક ક્ષમતાની જરૂર ક્યારે પડે છે? શેની માટે? તમારી માનસિક ક્ષમતા ક્યારે સારી હોવી જોઈએ? શેની માટે સારી હોવી જરૂરી છે? કે ઓર્ડર ટુ સ્ટડી, ભણવા માટે, ટુ વર્ક, કાર્ય કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, સર્જનાત્મક વિચાર કરવા માટે, એન્ડ વર્કેબલ, કાર્યશીલ રહેવા માટે, ઇન ઓર્ડર એન્ડ યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, દિવસે નવા નિર્ણયો લેવા માટે, વિચારપૂર્વક, રેશનલ એટલે કે નવા વિચાર કરવા માટે, દિવસે તમારે નવા વિચારો કરવા માટે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર,
The fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. That would be a rational decision based on the current circumstances. કે ખૂબ વરસાદ પડતો હોય છે, તમારી પાસે ચોઈસ છે, તમને શરદી થઈ ગઈ છે કે કારમાં જવું છે કે તમારે ચાલતા જવું છે જોબ પર, તો તમારા મેન્ટલ તમારી કેપેસિટી હોવી જોઈએ ડિસિઝન લેવાની કે વરસાદ પડે છે અને તમને શરદી થઈ છે તો તમે ચાલતા જવાના બદલે તમે તમારી કાર લઈને જશો. બરાબર છે. આ કરંટ કન્ડિશન એટલે કે તમારી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમે એનો ડિસિઝન લઈ શકતા હોવા જોઈએ. બરાબર છે. આગળ વધીએ. The mind is the rational, logical part of you that help you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. The mind is a rational, logical part of you. તો મન એ તમારી બોડીનો એક વિચારશીલ તર્કબદ્ધ ભાગ છે કે જે અનઇમોશનલ કે વધારે પડતી ભાવનાઓ ન હોવી એને અટકાવી, સ્ટોર કરવી, એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન માહિતીઓને કેટલી સંગ્રહિત કરવી, કેટલી ગણતરી કરવી, એ બધું જ મન પર નિર્ભરિત છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. એક વર્ડ આપ્યું છે અહીંયા કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે કે પ્રતિરૂપ આપવું. પ્રતિરૂપ આપવું. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ મન જે છે ને તે લાગણીઓનું પ્રતિરૂપ છે, એટલે કે લાગણીઓનો પ્રતિભાવ, લાગણીઓનું પ્રતિરૂપ છે. A good example of the interaction between mind and emotion is examiner versus. જો અહીંયા એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે માઇન્ડ અને ઇમોશન્સનું એક્ઝામ્પલ આપ્યું છે કે તમે એક્ઝામમાં એટલી સરસ તૈયારી કરીને ગયા હોય છો અને એક્ઝામમાં જાઓ છો તો નર્વસ થઈ જાઓ છો, તો શું થાય છે? Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, કે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાઓ છો, યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન. તમારી મનની જે ક્ષમતા હોય છે તે તમને હેલ્પ કરે છે કે તમે જે કંઈ વાંચ્યું છે તેને સાચવવામાં. વોટ યુ હેવ રિવાઇઝ, તમે જે કંઈ વાંચ્યું છે તે. યુ નો યોર સ્ટફ, તમે તમારા મગજમાં શું તમે વાંચ્યું છે તે તમને ખબર છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ તમે જ્યારે એક્ઝામ રૂમમાં એન્ટર થાઓ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી, કે તમને જે બધી ડિફિકલ્ટી મુશ્કેલીઓની ખબર હોય છે તે વિચારીને તમે ઇમોશનલ થઈ જાઓ છો. એન્ડ ઇમેજિંગ ફેલિયર, અને તમને નિષ્ફળતાની આશાઓ જાગવા લાગે છે. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, અને તમને એવું થવા લાગે છે કે મારા મનની અંદર તો કોઈ પણ જાતની માહિતીઓ લાગતી છે જ નહીં. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, અને તમારા ઇમોશન્સ જે હોય છે તે તમારી અંદરની લાગણીઓને અટકાવી, મીન્સ કે અંદર જે સ્ટોર કરેલું છે તેને ત્યાં અટકાવી દે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, અને આવી કન્ડિશનમાં નીચે જે આપ્યા છે શું તમે પણ આ વસ્તુઓનો અનુભવ કરો છો? આ વાત સાચી છે કે ખરેખર મોસ્ટલી આપણે એક્ઝામ આપવા જઈએ છીએ ત્યારે આપણાની સાથે પણ આ જ બનાવ બનતા હોય છે. બરાબર છે કે આપણે વાંચીને ગયા હોય છે ને જેવા એક્ઝામ રૂમમાં જઈએ છીએ એટલે આપણને એવું જ થાય છે કે મેં તો વાંચ્યું છે પણ હું ભૂલી ગયો કે ભૂલી ગઈ છું. એમાં પણ જો કોઈકને વાંચતા જોઈએ છે તો એવું યાદ આવે છે કે મેં તો આ વાંચ્યું જ નથી, વાંચ્યું હોય છે છતાં પણ ભૂલી જઈએ છીએ. અને પછી જ્યારે પેપર લખવા બેસે છે ત્યારે યાદ આવે છે કે હા મેં વાંચ્યું છે, મને બધું યાદ છે. તો જુઓ નીચે દર્શાવેલા, તમે પણ શું નીચે દર્શાવેલ રસ્તામાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? જુઓ. You find it difficult to concentrate on things. તમને કોઈ પણ બાબત પર એકચિત્ત થવું અઘરું લાગે છે. સાચી વાત છે કે એટલા બધા તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે કોઈ પણ એક જ વસ્તુ પર તમે એકાગ્ર થઈ શકતા નથી. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. જાણે યાદશક્તિ વારંવાર દગો આપતી હોય તેવું લાગે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. મનમાં એટલા બધા વિચારો ચાલતા હોય છે પણ કોઈ પણ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી.
You are often undecided these days and this is untypical for you. આ દિવસમાં તમને અનિર્ણાયક સ્થિતિમાં હો છો જે તમારા સ્વભાવથી આખું વિપરીત છે. એટલે કે કોઈ પણ જાતનું ડિસિઝન લઈ શકતા નથી, જે આપણને ખબર જ નથી પડતી કે શું કરીએ ને શું ના કરવું જોઈએ. કોઈ પણ જાતનું ડિસિઝન લઈ શકતા નથી. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. જે કામ ઘણી ઝડપથી પતાવી શકતા હોય તેમ છતાં પણ એ કામ પૂરું કરતાં ઘણો બધો સમય લાગે છે, કારણ કે એટલા બધા નર્વસ હોઈએ છીએ કે જે કામ પૂરું કરતાં કદાચ આપણને 15 મિનિટ થાય તો એ કામ પૂરું કરવામાં આપણે અડધો કલાક લગાવી દઈએ છીએ. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. એટલા બધા કોઈ પણ કામ પૂરા કર્યા વગર જ ઘણા બધા કામ કરીએ છીએ. કોઈ પણ એક કામ પૂરું કરતા નથી અને એક સાથે એટલા બધા કામ કરવા લાગીએ છીએ, કારણ કે આપણને ખબર જ નથી પડતી કે આપણે શું કરવાનું છે. એટલે ક્યારે પણ એટલું બધું ટેન્શન ના લઈ લેવું જોઈએ, નર્વસ ન થવું જોઈએ કે આપણે આપણું યાદ રાખેલું પણ ભૂલી જઈએ છીએ અને કોઈ પણ એક વસ્તુ પર પણ ધ્યાન આપી શકતા નથી. આગળ જુઓ. ઇફ યસ, જો હા હોય કે હા અમે આ બધી જ ક્રિયા અમારી સાથે થાય છે, દેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. તો પછી એનો મિનિંગ એવો થયો કે તમને માનસિક તણાવ છે. દેન ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો પછી તમારે તમારા માનસિક ક્ષમતાને આ અસર થતાં અટકાવવી જોઈએ. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિસાયલેન્સ એન્ડ રીબેલેન્સ. રિસાયલેન્સ એટલે કે નિયમન અને રીબેલેન્સ એટલે કે સંતુલન. તો પછી અહીંયા જે કંઈ પણ એક્સરસાઇઝ આપી છે તો એનાથી તમારા મનનું જે કંઈક પણ સ્ટ્રેસ થાય છે એના કારણે નિયમન થશે અને સંતુલન જળવાશે. અને ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ ધ સ્ટ્રેસ, કે જો તમારી માનસિક ક્ષમતા ખરેખર સ્ટ્રેસના કારણે તાણ અનુભવતી હોય તો તમારા માનસિક સંતુલન જળવાશે જો તમે નીચે આપેલી એક્સરસાઇઝ કરશો તો. ચાલો આપણે નીચેની એક્સરસાઇઝ જોઈએ. પહેલું છે સ્ટોપ ઓવર થિંકિંગ. અતિશય વિચારવાનું બંધ કરો. When tasks and pressure start build up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there I was a switch in my head that I could flick and turn off all thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. એવો વિચાર આવે છે કે જ્યારે ટાસ્ક એન્ડ પ્રેશર્સ કે કામ અને દબાણ જ્યારે વધી જાય છે ને ત્યારે આ મનમાં એટલા બધા વિચારો ચાલુ થઈ જાય છે કે કાશ મારા મનની અંદર મારા માથામાં એક સ્વિચ મૂકી હોય કે હું એને ચાલુ કરું અને એને બંધ કરું કે તરત જ મારા મનની અંદર બધા વિચારો બંધ થઈ જાય. કાશ જો સારું લાગે તો કેટલું સારું. પણ આ જે પદ્ધતિ છે તે કંઈ તમારા વિચારો કે તમારા જે કંઈ ટેન્શન છે તેને દૂર કરવાની સાચી પદ્ધતિ નથી. જુઓ શું પદ્ધતિ છે સાચી. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસમાં તમારા પોતાની જાતને વારંવાર કહ્યા કરો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વોટ ઇઝ હેપન. તમારા પોતાની જાતને દિવસમાં બોલ્યા કરો કે મને કોઈ પણ જાતની અપેક્ષાઓ નથી અને જે થશે તે અને જ્યારે થશે તે હું મારી જાતે જોઈ લઈશ, મારી જાતે હું ફોડી લઈશ, મને કંઈ પણ જાતનું ટેન્શન નથી. દિવસ દરમિયાન વારંવાર બોલવું કે મને કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. ખરેખર જ્યારે આખો દિવસમાં આટલું બધું ટેન્શન હોય છે ને ત્યારે આપણે શું વિચારતા હોઈએ છીએ? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ભગવાન, મારે તો કેટલું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z and after that A and B needs to get sorted out as well. કે મારે તો આ કામ કરવાનું છે, તે કામ કરવાનું છે, એક્સ કામ કરવાનું છે, વાય કામ કરવાનું છે, ઝેડ કામ કરવાનું છે, ત્યાર પછી એને આ જરૂર છે, બીને આ જરૂર છે, એ બી કામ પતશે, પછી સોર્ટેડ એટલે કે સમસ્યા ઉકેલવી, પછી તો મારે આ સમસ્યા ઉકેલવાની છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મને તો જમવાનો પણ ટાઈમ નહીં મળે. ઘણા લોકો આવા હોય છે કે જે દિવસની શરૂઆત થાય ને ત્યારથી એટલું બધું ટેન્શન લેતા હોય છે કે આવું વિચારે છે કે મારે તો આ કામ કરવાનું છે, તે કામ કરવાનું છે, હું કેવી રીતે બધું કામ પૂરું
કરીશ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ખરેખર હજુ તો દિવસની શરૂઆત જ થઈ હોય છે, પરંતુ તમે એટલા બધા મૂંઝાઈ ગયેલા હોય છે. ટીઝ એટલે કે મૂંઝાઈ જવું. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. કે ખરેખર એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વધારણા બાંધી લેવી, કે તમે એટલી બધી પૂર્વધારણા બાંધી લો છો અને ખરેખર તમે પછી થાકી જાઓ છો. ધીસ ફ્રેન્ટિક એટલે કે ગાંડપણ, કે આવા ગાંડા જેવા વિચારો કરો છો એના કારણે સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, કે તમારી જે કંઈ ઉર્જાઓ હોય છે, જે કંઈ શક્તિઓ હોય છે તે વીક થઈ જાય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને પછી સામાન્ય શક્તિથી તમારો દિવસ પણ એકદમ સામાન્ય દિવસ ને એકદમ બિઝી દિવસ લાગે છે. વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, સેટર્ડ એટલે કે ભાગી પડવું, અને પછી દિવસના અંતે તમે ભાગી પડો છો એટલે કે થાકી જાઓ છો. You seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. એટલો બધો તમને ખરાબ દિવસ લાગે છે. ડ્રેડફુલ ડે એટલે ખરાબ દિવસ, કારણ કે એટલો બધો થાકી ગયા હોય છે. ખરેખર તમે કશું જ કામ ના કર્યું હોય, પણ જો તમે માનસિક રીતે થાક્યા હોય ને તો તમને બહુ જ થાક લાગે છે. એના કારણે તમે થાકી જાઓ છો અને માનસિક રીતે થાક લાગે છે. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happen when it happen. કોઈપણ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જાને જો પ્રાપ્ય બનાવવા માંગતા હોય તો ખાલી એક જ વસ્તુ વિચારો કે મારે કોઈપણ જાતની અપેક્ષાઓ નથી અને જે થશે તે જોવાઈ જશે. બસ એ જ મંત્રને ખાલી અનુસરો. You will notice how your body start relaxing at the thought of no expectation. પછી તમને લાગશે કે કોઈ પણ અપેક્ષાઓ નથી એ વિચારે તમારા શરીરને ખરેખર કેટલું હળવું બનાવી દીધું છે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ જ હળવાશ, આ જે તમને હલકુંપણું લાગશે એ જ તમને જણાવશે કે તમારી જાતને કેટલી બધી કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી તમે બચાવી લીધી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. પરિણામે તમે માનસિક અને ભાવનાત્મક શાંતિનો અનુભવ કરશો.